કહેવાનું કીધું. ચાલો અહીંયા ધ્યાન આપજો. પછી શું લખ્યું છે બરાબર સમજજો. Wolf wants women to continue to fight these phantom and obstacles. For instance, she uses a metaphor. Metaphor એટલે plot of an empty house. એક ખાલી ઘરની બધે વાત કરે છે. Ask a question like how it will be decorated, who it will be shared with. કે ભાઈ એ કેવું લાગશે, એને કોણ શણગારશે, કોણ એ કરશે, એની બધે વાત કરે છે. Just because one has the right does not mean that they should give up in fighting the injustice they are still bound to face. અગર કોઈ વ્યક્તિ પાસે રાઈટ છે એનો મતલબ એમ નહીં થાય કે ભાઈ એ પોતે જે ઇનજસ્ટિસ થાય, જ્યાં અન્યાય થાય તેની સામે લડવાનું છોડી દેવાનું. She inspire women to fight for equal right within men and women. એ છે ને સ્ત્રીઓને પોતે પ્રેરણા આપે છે કે ભાઈ તમારે તમારા ઇક્વલ રાઇટ્સ માટે હંમેશા લડવું જ જોઈએ, બરાબર? જેવા મેનને મળે એવા વિમેનને મળવા જ છે. એન્ડ ટુ ટ્રાય એન્ડ પુટ ટુ એન્ડ ટુ સ્ટીરિયોટાઇપ. અને જે સમાજની જે રૂઢિપ્રથા જે ચાલતી હતી પહેલા કે ભાઈ સ્ત્રીઓ જેટલું કામ કરે, સ્ત્રીઓ જે કરે એને પોતે તોડવાની વાત કરે છે, બરાબર છે? એટલે એક્ઝામમાં તમને એક જે સવાલ પૂછાય છે કિલિંગ ધ એન્જલ, એના માટે તમારો આ જે સવાલ છે તે તમારા કામનો છે. આ સવાલ વેસો લોજિક એટલે કિલિંગ ધ એન્જલ આવે છે કે એ છેલ્લે પોતે સક્સેસ થઈ જાય છે. ઓકે, આના સિવાય બીજું પણ એક લોંગ છે, બરાબર છે? અહીંયા પણ એક લોંગ આપેલું છે. અહીંયા જો આમાં કેવી રીતના આપણે આપેલું છે સમજો. આમાં છે ને એક એના જે એક્સપિરિયન્સ જે આપણે હમણાં બોલ્યા તે જ છે, પણ એમાં થોડુંક વધારે વ્યવસ્થિત કરીને તમને લખીને આપેલું છે કે ભાઈ સોસાયટીની એક્સપેક્ટેશન, સક્સેસ, ફેલિયર દરેક વસ્તુ અલગ અલગ પોતે આવે છે, બરાબર છે? એકવાર આપણે આ પણ જોઈ લઈએ, ભલે એકવાર રિપીટેશન થાય, વ્યવસ્થિત જોઈ લઈએ. પેલું જે તમને પાછું જો કિલિંગ ધ એન્જલ પૂછાય એટલે ઉપરનું મેં તમને આપ્યું છે તે બેઠું તમે લખી દેશો એટલે એ વાર્તા પૂરી થઈ જશે એમાં, બરાબર છે? એમાં એ બધી વસ્તુ આવી જાય. હવે આમાં પાછું એકવાર આપણે સમજીએ છીએ, પહેલેથી સમજીએ છીએ, બરાબર છે? એટલે બે વાર સમજીએ એટલે થોડો આઈડિયા વધારે આવશે અને તમારો ક્લિયર થઈ જશે. ઓકે, મેઇન પાછું તો ઉપર જે લખ્યું તમને મોકલી આપો, ઉપર જે લખ્યું છે તે કિલિંગ ધ એન્જલ ઇન ધ હાઉસ, જેની એક્ઝામ છે તે લીવ થયો કોઈ વાંધો નહીં. કિલિંગ ધ એન્જલ ઇન ધ હાઉસ એ પૂછાય એટલે બેઠું જ લખવાનું, તમને શોર્ટ નોટમાં જ પૂછવાનું છે, બરાબર છે? હવે એકવાર પાછું હું તમને સમજાવું છું. આમાં કેવું છે, થોડા અંદરના વાક્યને બધું મૂક્યું છે, બરાબર? એટલે તો થોડું તમને સમજવાનું પણ સરળતા લાગશે. આટલું મોડે થાય કે બહુ વાંધો નહીં આવે, બરાબર છે? બાકી પહેલું આપણું ઇનામ છે. જો હવે પાછું એકવાર જોઈ લઈએ, એક અલગ રીતે છે તો જો. In this essay, Woolf shows how it is difficult for women to come out of the age-old prejudices that prevail in the society and also within women themselves. બે વસ્તુ, એજ ઓલ્ડ પ્રેજ્યુડાઇસીસ એટલે પેલું એન્જલ ઇન ધ વુમન, એન્જલ ઓફ ધ હાઉસ, અને બીજું કે ઓલ્સો વિધિન વિમેન ધેમસેલ્ફ, એટલે બે ઓબ્સ્ટેકલ્સ એના લાઈફના હતા તેની વાત કરે છે. Earning money through the profession of writing is what Woolf has chosen for herself. એટલે આમાં મેઇન એ પોતે જે ચૂઝ કરે છે કે ભાઈ મારે કયો પ્રોફેશન લેવો છે, તો લખવાનો પ્રોફેશન લેવો છે ને એ પ્રોફેશન દ્વારા પૈસા કમાવા છે. ફોર ધેટ ઇન ઓર્ડર ટુ ડુ વેલ ઇન ધ પ્રોફેશન, જો આ જે વાક્ય છે ને એના મેઇન તારના વાક્ય છે, આખાને સમરી વાઇઝ વાક્ય છે કે તમારે અગર કોઈ પણ વ્યવસાયમાં કશે પણ જવું છે, ઇન ઓર્ડર ટુ ડુ વેલ ઇન ધ પ્રોફેશન, અગર તમારા જે વ્યવસાય છે એમાં પણ સારું કરવું છે, સી હેઝ ટુ ગો બિયોન્ડ ધ લિમિટ અલોટેડ ટુ વુમન. જે સ્ત્રીઓને જે લિમિટ આપેલી છે, એ લોકોની જે લિમિટેશન છે એનાથી દૂર જવું પડે, અપર જવું પડે. સી કેન નોટ રિમેન નાઇસ એન્ડ મોડેસ્ટ, દેટ ઇઝ ધ એક્સપેક્ટેશન ઓફ સોસાયટી. એ ખાલી નાઇસ અને મોડેસ્ટ નહીં રહેવું છે. સી હેઝ ટુ બી બોલ્ડ, એકદમ નિડર રહેવું જોઈએ, ફોર્થરાઇટ, પોતાના રાઈટ માટે લડતી હોવી જોઈએ, એન્ડ ઓપન, એકદમ શું કે સ્ટ્રેટ ફોરવર્ડ હોવી જોઈએ ઇન હર ડિસ્ક્રિપ્શન એન્ડ ક્રિટિસિઝમ.
કંઈ પણ વસ્તુ કરે એમાં પોતાની ચોઈસ હોવી જોઈએ. હવે જો વિમેન સર્વિસ લીગ આમાં પોઈન્ટ વાઇઝ આપે છે. Virginia Woolf, addressing the Women's Service League members, tells them that in men's world they have all won places with great difficulty. કે આજે માણસ જે મેલ ડોમિનન્ટ સોસાયટી છે તેમાં ઘણી બધી મુશ્કેલી પછી તે પોતે દરેક જગ્યા પર એ લોકો વિજય મેળવી શકે છે. They should discuss among themselves the problem they face. એ પોતે કહે છે કે આ જે સેમિનાર થયો છે જે પણ થયું છે તો દરેક વ્યક્તિએ શું કરવું છે પોતે અંદર અંદર જે સ્ત્રીઓ છે એ લોકો અંદર અંદર એકબીજા સાથે પોતે જે પ્રોબ્લેમ ફેસ કરે છે તે પ્રોબ્લેમની ડિસ્કસ કરવી જોઈએ. શેર્સ ધ નોલેજ દે હેવ ગેઇન. અને બીજું કેવું કે 10 વ્યક્તિ ભેગા થાય સારા સારા વ્યક્તિ ખુલ્લું છે 10 વ્યક્તિ ભેગા થાય સારા સારા હોય ને 10 વ્યક્તિ પોતાનું એક એક નોલેજ આપે તો ઓબ્વિયસલી દરેકને કામ પડે. એટલે કે છે કે શેર ધ નોલેજ દે હેવ ગેઇન. અને હંમેશા એક યુનાઇટ થઈને જે નોલેજ તમે મેળવો છો ને એને તમે વેચો. એન્ડ સોલ્વ ધ ડિફિકલ્ટીઝ અહેડ ઓફ ધેમ. અને કંઈ પણ પ્રશ્ન આવે તો સાથે મળીને સોલ્વ કરો. હવે ચાલો એ પોતાના એક્સપિરિયન્સ કરે છે જે આપણે હમણાં બોલી ગયા છે તે જ. એઝ અ વિમેન રાઇટર she should share with them the problems she faced when she began to write. હવે એ પોતે નવા નવા જે લોકો છે જે નવી નવી જે છોકરીઓ છે કે જે લેડીઝ છે એને પોતે પોતાના એક્સપિરિયન્સ શેર કરે છે. અને એ પોતે કહે છે કે એઝ અ વુમન રાઇટર સ્ત્રી લેખિકા તરીકે શરૂઆતમાં લખતી વખતે એને જે પ્રોબ્લેમ ફેસ કરે એની પોતે વાત કરે છે. વર્જિના વુલ્ફ સેઝ હ્યુમરસલી એ પોતે એકદમ હ્યુમરસલી કહે છે એટલે હસતા હસતા કહે છે that it was easy for a woman to become a writer because writing paper was cheap. એ પોતે કહે છે કે ભાઈ બધા પ્રોફેશન કરતા બધા પ્રોફેશનમાં તમારે પૈસા બી રોકવા પડે દરેક વસ્તુ રોકવું પડે. જ્યાં રાઇટર બનવું હોય તો કંઈ નહીં કરો તમે મગજ રોકવું પડે બાકી બોલપેન ને પેપરનો કંઈ ખર્ચો જ નહીં આવે. The cheapness of writing, એનું પોતાનું બેઠું વાક્ય મોકલ્યું. The cheapness of writing paper is, of course, the reason why women have succeeded as writers before they have succeeded in other. કે ભાઈ લખવા માટે ખાલી પેપર જ જોઈએ એટલે જનરલી શું હોય કે અગર સ્ત્રીઓ પોતે ઘરે રહેતી હોય તો ઘરેથી પૈસા એટલા નહીં મળતા હોય બીજો કોઈ સમજી લો કે એને ડૉક્ટર બનવું હોય વકીલ બનવું હોય કે ગમે તે કરવું હોય તો એનામાં લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે. જ્યારે રાઇટર બનવા માટે 5-10 રૂપિયાનો ખર્ચો કરો તો પણ બહુ થઈ ગયો 20-50-50-60 રૂપિયાની નોટ બી લઈ આવો તો પણ તમે હારામાં રાઇટર બની જાઓ છો. બરાબર છે એટલે એ એમ કહે છે ખાલી કે ભાઈ આજે રાઇટિંગ જે વ્યવસાય છે એની જે સસ્તામાં પડે ને એના કારણે બીજા બધા વ્યવસાયમાં જેટલા સક્સેસ થયા છે એના કરતાં રાઇટિંગમાં પણ બહુ બધી સ્ત્રી લેખિકા સક્સેસ થઈ ગઈ છે. ચાલો એન્જલ ઇન ધ હાઉસ. હવે પાછું એ જ વસ્તુ આપણું આવે છે જે તમને આગળ મેં સમજાવ્યું કે કિલિંગ એન્જલ ઇન ધ હાઉસ એ જ પાછું આવે છે. એકવાર વ્યવસ્થિત પાછું મગજમાં ઉતાર ભાઈ કે પ્રમાણે આવે છે. વેન સી બિગન ટુ રાઇટ કારણ કે તમારે તો એક્ઝામ લેવાની જ છે ભાઈ. પાછું કહું કિલિંગ ઇન ધ એન્જલ ઇન ધ હાઉસ ઉપરનું પહેલું જે છે તે તમે બહુ લખેલું ડેટ સ્મોલ લાઇન અપ છે પૂછાવાનું છે. આ બીજી વાર થોડા સમજાવીએ તો થોડું આઈડિયા વધારે ક્લિયર થાય તો પાઠમાં બહુ સમજી શકું. When angel in the house એટલે તમને કીધું કે it is the phantom, it is the expectation of the society. Each and every time when she wants to write, this phantom comes and says what the society wants. પરંતુ જો તમારે એક સારા રાઇટર તરીકે લખવું હોય તો આ જે વિચારો છે તમારે અવોઇડ કરવા પડે દૂર કરવા છે. એન્જલ ઇન ધ હાઉસ વેન સી વિગન ટુ રાઇટ જ્યારે પોતે લખવા બેસી દીધો પાછું એ જ વાત કેવો રિપીટ થાય છે. She had to fight conventional notion about a woman as the angel in the house. તે જે સ્ત્રીઓ વિશે જે માન્યતા કે એન્જલ એક દેવદૂત જેવી હોવી જોઈએ તેની વિરુદ્ધ લડવું પડે. A woman should sacrifice herself. જે સોસાયટીની એક્સપેક્ટેશન કઈ હોય કે ભાઈ જે સ્ત્રીઓ છે તે પોતાનું બધું સેક્રિફાઈસ કરવું છે. મસ્ટ બી પ્યોર હોવી જોઈએ એન્ડ મસ્ટ નોટ હેવ અ માઇન્ડ ઓફ હર ઓવન. એનું પોતાનું મગજ નહીં હોવું જે એના ઘરે બધા કહે તે પ્રમાણે પોતાના મગજથી કંઈ નહીં કરવાનું આજ્ઞાકારી. This Victorian concept of a woman was
મોસ્ટ ડિયર ટુ મેન, અને દરેક જે માણસો હોય તેને આવી સ્ત્રી હોવી જોઈએ કે ભાઈ આ પ્રમાણે હોવું જોઈએ. વર્જિના વુલ્ફ began her career as a writer with a review of a man novelist. જો એ કાર્ય બહુ ખતરનાક કરેલું છે. મેલ ડોમિનન્સ સોસાયટીમાં એ પોતે કાર્ય કેવું કરેલું, એ શું કરેલું, શરૂઆત શું કરેલું ખબર છે? વિથ અ રિવ્યુ ઓફ મેન નોવેલિસ્ટ. જે માણસ એટલે જે લેખકો દ્વારા જે અલગ અલગ નવલકથા લખે ને એને રિવ્યુ લખતા આપણે ફિલ્મ રિવ્યુ આવે, એમાં કયું સારું છે કયું ખરાબ છે શું પોઈન્ટ તે પ્રમાણે એ પોતે શરૂઆત કરી. ધ મોમેન્ટ શી પુટ હર પેન ઓન ધ પેપર, જેવું એ પોતે પેલું લખવાનું ચાલુ કરે અગેન્સ્ટ ધ નોવેલિસ્ટ, she had to fight against the conventional concept. એ ફેન્ટમ જે છે એના વિરુદ્ધ લડવું પડતું હતું. વોર્નિંગ. When she took her pen to write a review of Man's novel, the angel in her house whispered. જો અહીંયા એના જે વિચારો જે ચાલે ને તે વિચારો આખો લખીને બતાવે છે, બેઠા એના વર્ડ્સ લખ્યા છે. એ પોતે એના કાનમાં આવીને પોતે ધીરેથી વિસ્પર એટલે ધીરેથી કહેવા, માય ડિયર, યુ આર અ યંગ વુમન. ભાઈ તું એક યુવાન સ્ત્રી છે. યુ આર રાઇટિંગ અબાઉટ અ બુક ધેટ હેઝ બીન રિટન બાય અ મેન. કે ભાઈ માણસ દ્વારા જે લખાયેલી બુક છે એના વિશે તું લખે છે. બી સિમ્પાથેટિક. ભાઈ તું છે ને બને એટલી સિમ્પેથેટિક બન, સહાનુભૂતિ વાળી. બી ટેન્ડર, નાજુક. ફ્લેટર, ડિસીવ, ડિસીવનો ઉપયોગ કરવો. યુઝ ઓલ ધ આર્ટ્સ એન્ડ વાઇલ્ડ ઓફ અવર સેક્સ. આપણી જાતિની દરેક વસ્તુ છે ને તે બધી વસ્તુનો ઉપયોગ કર. નેવર લેટ એનીબડી ગેસ ધેટ યુ હેવ અ માઇન્ડ ઓફ યોર ઓન. કોઈને એવું ખબર નહીં પડવા લે કે તે તારા મગજથી લખ્યું છે, તારું પણ મગજ તે એપ્લાય કર્યું છે. બટ શી વોઝ નોટ રેડી ટુ હિયર ધોઝ વર્ડ. ઓકે, આ તમે જે આ શબ્દ છે તે આગળ જે એન્જલ વાળો આવ્યો ને એમાં તમે આ શબ્દ ઉમેરી શકો. જો યાદ રહી તો જેટલા યાદ રહે એટલા ઉમેરી શકો. બટ શી વોઝ નોટ રેડી ટુ હિયર ધોઝ વર્ડ. પણ આ શબ્દ સાંભળવા તૈયાર જ નથી. એન્ડ કિલ ધ એન્જલ ઓફ હાઉસ વેન શી બિગન ટુ રાઇટ. અને જ્યારે પણ પોતે બેસે એટલે પેલીને મારી નાખે, કે આ વિચાર તે મારી નાખે, તો જ તમે અનકોન્શિયસ તેને લખી શકો. સોસાયટીઝ એક્સપેક્ટેશન આપણે જોયું એ પ્રમાણે છે. ધ સોસાયટી એક્સપેક્ટ્સ વુમન ટુ બી ચાર્મ. સોસાયટી તો એવું જ ઈચ્છે કે બસ સ્ત્રીઓ છે એકદમ સુશીલ રહે. While saying about this, Woolf says, they must charm, they must conciliate, they must, to put it bluntly, tell slight if they are to succeed. અને એ પોતે એમ કહે છે કે ભાઈ જો તમને સક્સેસ થવું હોય તો જૂઠું પણ બોલવું જોઈએ. પણ a writer using the faculty of imagination is like a fisherman sitting with the his fishing rod, says Woolf. Woolf પોતે કહે છે કે જેમ ફિશરમેન પોતે ફિશિંગ રોડ લઈને બેસે તેમ જે વ્યક્તિ પોતે લખે છે એ પણ આ પ્રમાણે જ હોય છે. The imagination wanders everywhere and touches upon everything. ઇમેજિનેશન છે ને તમારી કલ્પના તે દરેક જગ્યા પર હોય અને દરેક વ્યક્તિને પોતે સ્પર્શી શકે છે. When the imagination talks about one's body and its passion, a woman writer faces big obstacles. પરંતુ જ્યારે આ જ ઇમેજિનેશન જ્યારે કોઈના શરીર વિશે કે સ્ત્રીઓની પેશન વિશે વાત કરે ને તો એ સૌથી મોટો બિગ ઓબ્સ્ટેકલ છે. ઇટ ઇઝ કન્સિડરેડ unwomanly for a woman to tell the truth about her body and its experience. અને એ પોતે કહે છે કે એની બોડી વિશે અને એના એક્સપિરિયન્સ વિશે કેવું ને એ દરેક વુમન માટે કદાચ અશક્ય છે. સક્સેસ એન્ડ ફેલિયર. એમાં એકમાં એ પોતે સક્સેસ ગયેલી, કેમાં સક્સેસ ગયેલી પાછું કહું છું, કિલિંગ ધ એન્જલ. જે ફેન્ટમ હતો ને એના વિરુદ્ધ પોતે સક્સેસ ગયેલી, પણ પોતાની બોડી વિશે કે એના વિશે પોતે વાત કરવામાં ફેલ ગયેલો. While telling about her genuine experience in her field, she says, these were two of the adventures of my professional life. બે પ્રોફેશનલ એડવેન્ચર હતા એની લાઈફના. ધ ફર્સ્ટ, કિલિંગ ધ એન્જલ ઇન ધ હાઉસ, એટલે તમારા ફેન્ટમ, તમારી એક્સપેક્ટેશન. જેટલું ફરાઈ ફરાઈને વાંચતો ને એટલું તમને યાદ વધારે રહેશે. પહેલું મેઇન અગત્યનું છે, પહેલું જે શરૂઆતમાં કરાયું. કિલિંગ ધ એન્જલ ઇન ધ હાઉસ, આઈ થિંક આઈ સોલ્વ. અને એ પોતે વિચારે છે એમાં હું સોલ્વ થઈ તો સક્સેસ થાય ને. જ્યારે પણ લખવા બેસે એટલે ફેન્ટમ આવી જાય. એ કે ભાઈ કેવી રીતના લખવાનું, શું લખવાનું, સોસાયટીનું જોવાનું, આ કરવાનું તે કરવાનું.
જ્યારે પણ આવે એટલે એ ફેન્ટમ આવી જ જાય. પણ ઇફ એ પોતે ત્યારે એ પોતે કહે છે કે તમારે અનકોન્શિયસ માઇન્ડથી લખવાનું. જો તમારે વ્યવસ્થિત લખવું હોય તો અનકોન્શિયસ માઇન્ડથી તમે લખી શકો, કોન્શિયસ માઇન્ડથી તમે નહીં લખી શકો. બરાબર છે, એ ખાસ તમારે યાદ રાખવાનું. અને બટ સેકન્ડ એટલે પહેલામાં પોતે સક્સેસ ગઈ, સી ડાઇડ, એ એન્જલ મળી ગઈ, હવે આવતી જ નથી. હવે હું લખવા માટે બેઠું એટલે બધા વિચારો જ નહીં, ભાઈ સોસાયટી શું માંગે છે, શું ઈચ્છે છે. બરાબર છે, એટલે જે બહારની જે એક્સપેક્ટેશન લોકોને હતી એના સાથે લેવા દેવા જ નથી. કારણ કે જેટલી વાર પોતે આવતી એટલી વાર એને મારી નાખે ને પછી લખવા બેસે. મારી નાખે એટલે કોણ, વિચારોને મનથી દૂર કરવા પડે, વિચારને વિચારથી દૂર કરવા પડે. બટ સેકન્ડ, બીજી વસ્તુ, telling the truth about my own experience as a body. I do not think I thought. કે મારા પોતાના શરીર વિશે, એના અનુભવ વિશે જે સાચું કેવું, તો આઈ થિંક આઈ ડુ નોટ સોલ્વ. આ વસ્તુ ખાસ યાદ રાખજો ભાઈ, ટેલિંગ ધ ટ્રુથ અબાઉટ હર બોડી એઝ અ વુમન, આઈ ડુ નોટ થિંક આઈ સોલ્વ, કે એ મેં સોલ્વ નથી કર્યું. આઈ ડાઉટ દેટ એની વુમન હેઝ સોલ્વ ઇટ યet. મને ડાઉટ છે કે કોઈ પણ સ્ત્રીએ આ હજુ તક સોલ્વ નહીં કર્યું હશે. બરાબર છે, આ પેરેગ્રાફમાં આટલું ખાલી બહુ અગત્યનું છે. એઝ ફોર ફાઇટિંગ અગેન્સ્ટ ધીસ ઓબ્સ્ટેકલ, વુલ્ફ સેડ ઇટ ઇઝ નોટ યet ઓવર. કે આ વસ્તુ ખાલી ઓવર નહીં થઈ. બરાબર છે, છેલ્લે શું કહે છે, છેલ્લે જે વાક્ય કહે છે આપણે આગળ જોઈ લીધા છે કે એ પોતે બધી સ્ત્રીઓને કહે છે કે યુ હેવ ટુ યુનાઇટ, શેર યોર ઓવર નોલેજ એન્ડ ફાઇટ અગેન્સ્ટ ધ ડિફિકલ્ટી એન્ડ ફાઇટ ફોર યોર ઇક્વલ રાઇટ્સ. બરાબર છે, આટલી વસ્તુ મેઇન એ પોતેમાં કહે છે. જો આમાં છે ને આ એક એક્સ્ટ્રા છે, પણ એકવાર ખાલી વાંચવાનું, એક બે વાર તમે વાંચો એટલે ઓટોમેટિક આઈડિયા વધારે આવશે. મેઇન છે ને આ તમારે કરવાનું છે. જે પહેલું છે ને, કિલિંગ ધ એન્જલ ઇન ધ હાઉસ, એ જ તમને એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે, ટુ એડવેન્ચર પૂછાય તો પણ આ બેઠું જ લખવાનું છે. ટુ એડવેન્ચર બી આવી જ જાય છે આમાં. આ તમે આટલું લખશો ને તેમાં બધું જ આવી જાય. આ પહેલું જે છે ને તે બરાબર. બીજું બધું જરા એક્સ્ટ્રા છે, છતાં તમને બધું મોકલી આપા. ખાલી જો પાછું જોવું છે, આ પહેલું વ્યવસ્થિત તમારે કરવાનું. આ જે પહેલું પેજ છે ને એ વ્યવસ્થિત તમારે કરવાનું. એમાં બધી વસ્તુ આવી જાય છે. બસ અહીંયા કોઈ પાછું રિપીટ વાંચવું હોય તો એના માટે છે. રિપીટ વાંચવું હોય તો એના માટે છે. બરાબર છે, અને અહીંયા પાછું મેં તમને સમજાવી દીધેલું છે. ચાલો, ઓકે. હવે આજના માટે આટલું ઇનફ છે. તમારે વિશેષ જોવું હોય, તમને કીધું કે આપણે તૈયાર કરું, આ તો બહુ થઈ ગયું, મોર દેન ઇનફ છે. તમારી મોર દેન ઇનફ છે. પછી વધારે કોઈ જોવું હોય તો આ પાછળ જે આપ્યું છે તે વધારે તમારે જોવું હોય તેને તે જોઈ શકો છો. બરાબર છે, આ ટુ મેઇન ઓબ્સ્ટેકલ્સ એ પાછું અહીંયા લખીને આપ્યું છે. થોડું વાંચજો ને પછી જાતે પછી બનાવવું હોય તો જાતે વ્યવસ્થિત બનાવીને રેડી કરી નાખજો. કારણ બે વસ્તુ તમારે લખવાની છે 4 માંથી, એટલે બહુ વાંધો નહીં આવશે. કાલે આપણે છે ને પેલા ગ્રુપ ડિસ્કશન જોઈશું. ગ્રુપ ડિસ્કશનના મોસ્ટલી પેમ્પલેટ તમને મોકલેલા છે. કેવી રીતના ગ્રુપ ડિસ્કશન લખાય છે, કેવી રીતના સમજાય છે, તો તમને એક્ઝામમાં 4 કે 5 ગ્રુપ ડિસ્કશન છે એમાંથી જ પૂછવાની છે. જે તમારી સપ્લિમેન્ટરી બુકમાં મૂકેલી છે ને એમાંથી જ પૂછવાની છે. બહારથી કોઈ ગ્રુપ ડિસ્કશન પૂછવાનું નથી. ઓકે, એટલે કે આ ગ્રુપ ડિસ્કશનની ચર્ચા કરીશું. અધરવાઇઝ આપણે પોયમ છે ને, પોયમના સવાલ જવાબ સોલ્વ કરીશું. હું તમને અહીંયા જ મોડે કરાવી દેવા, એટલે તમારે કંઈ મોડે કરવાની જરૂર નહીં પડશે. અહીંયા જ હું તમને મોડે કરાવી દે. અને આ પેમ્પલેટ હમણાં હું તમને મોકલી આપું છું. ચાલો, હવે મીટિંગ આપણે એન્ડ કરીએ છીએ.